જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ વિડીયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આજે આપણે કહાની લેખન જોયું છે મિત્રો। આના આગળ આપણે નિબંધ ચલાવ્યો મિત્રો। હું માનું છું કે દરેક મજામાં હશે મિત્રો, તબિયત બધાની સારી હશે મિત્રો, ઘરે પણ બધા લોકો મજામાં હશે મિત્રો। અને અત્યારે ઋતુ પણ એવી ચાલે છે મિત્રો, કોરોનાનો પ્રકોપ પણ ચાલે છે, એના કારણે બધા તબિયત સાચવજો મિત્રો। અને જે લેક્ચર આવે એ લેક્ચર તમે જોતા રહેજો, જેથી જ્યારે પણ એક્ઝામ લેવાય ત્યારે બધું ભેગું ના થાય। એટલે જ્યારે પણ લેક્ચર તમે આવે ત્યારે જોતા રહો, એટલે જે તમને તૈયારી જોડે થતી રહે મિત્રો। આજે આપણે कहानी लेखन शीर्षक से मित्रों, जो भी होता है अच्छे के लिए होता है मित्रों, जो भी होता है अच्छे के लिए होता है। जीवन ની અંદર ઘણીવાર આપણે કહીએ છીએ મિત્રો કે ખરેખર આ જીવનમાં મારા માટે ખરાબ થયું, નો ડાઉટ મિત્રો એવું પણ હોય છે કે આપણે એમ માનીએ છીએ કે જીવનમાં ખરાબ થયું, પરંતુ એ કંઈક ખરાબ થયું છે એ પણ આપણા સારા માટે જ થયું છે મિત્રો। અને સમય આપણે જાણીએ જ છીએ મિત્રો, સમયનું કામ કરે જ છીએ મિત્રો। આપણો ઘણીવાર આપણને દુઃખ હોય તો પછી સુખ આવે, સુખ હોય તો પછી દુઃખ પણ આવે। સમય ક્યારે એક સરખો ચાલતો નથી મિત્રો। કોઈ એવું કહેતું હોય કે હું સંપૂર્ણ બધી જ રીતે સુખી છું તો ક્યારેય બનતું નથી મિત્રો। કોઈ પણ વ્યક્તિ બધી રીતે ક્યારેય સુખી હોતો નથી। જે કોઈ વધારે રૂપિયાવાળો હોય, અબજ રૂપિયાનો જો પડે હોય તો પણ એ માનસિક કાં તો શારીરિક રીતે ગમે તે રીતે દુઃખી જ હોય મિત્રો। અને જેના જોડે રૂપિયા નથી મિત્રો તો એ બધી રીતે સ્વસ્થ હોય, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોય, પરંતુ એના જોડે રૂપિયા નથી મિત્રો। એટલે ગમે રીતે કંઈક દુઃખી હોય જ માણસ એમ। પરંતુ આપણે હંમેશા એ વિચારીને ચાલવું જોઈએ કે જીવનની અંદર જે વસ્તુ થાય છે સારા માટે થાય છે બસ। ઘણા લોકો એ પણ પ્રશ્ન કરતા હશે કે સાહેબ એ કેવી રીતે મિત્રો, તો એના પાછળ પણ કંઈક કારણ હોય છે મિત્રો। ઘણીવાર જે સ્ટુડન્ટ છે, ઘણા લોકો એવું વિચારતા હશે કે સાહેબ મેં તો મહેનત કરી હતી છતાં પણ મારા ઓછા ટકા આવ્યા। બરાબર છે મિત્રો, ભલે ઓછા ટકા તમને આવે પરંતુ એ તમને અનુભવ થઈ ગયો। તો મિત્રો ઓછા ટકા આવ્યા એના પાછળ પણ ઘણા કારણો છે મિત્રો। તમે જો મહેનત કરી બરાબર છે, પેપર એવું પૂછે હાર્ડ તો ઓછા ટકા પણ આવે, પરંતુ જો તમારે વધારે ટકા આવ્યા હોય તો તમે શું થાવ, અભિમાનમાં આવી જાઓ કે હાસ મેં બહુ જ તૈયારી કરી, એવું અભિમાન પણ આવી જાય। પરંતુ જો ઓછા ટકા આવે તમને એવું થાય કે ના આ ઓછા ટકા આવ્યા છે, નેક્સ્ટ યરની અંદર હું ખૂબ જ હજી પણ વધારે મહેનત કરીશ અને સારા ટકા લાવીશ। એટલે ઓછા ટકા આવે પણ આપણા માટે સારું કહેવાય કે આપણને ખબર પડે કે હજી મહેનતની જરૂર છે મિત્રો। એટલે આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે ના ખરેખર મારા જીવનમાં ખોટું બન્યું છે, ખોટું થયું છે, પરંતુ મિત્રો એવું નથી। જો જીવનમાં ખોટું થતું હોય એ પણ આપણા માટે સારું જ કહેવાય કે આપણે કંઈક સારી શીખ મળતી હોય છે મિત્રો। આપણે એકવાર એક્ઝામ્પલ તમને આપું, ઘણા બધા મિત્રો હોય ફ્રેન્ડ સર્કલ, એની અંદર કોઈ મિત્રએ આપણી સાથે દગો કર્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, બની શકે મિત્રો કે બધા મિત્રો સરખા હોતા નથી। અને ઘણીવાર એ પણ બને કે આપણે જેના ઉપર વધારે વિશ્વાસ મૂકીએ મિત્રો, આ લાઈફનો નિયમ છે મિત્રો કે તમે લાઈફમાં જેના ઉપર વધારે વિશ્વાસ મૂક્યો હોય, તમે પોતાની જાત કરતાં પણ વધારે વિશ્વાસ મૂક્યો હોય એ જ તમારો વિશ્વાસ તોડે, એટલે કે તમારી સાથે દગો કરે મિત્રો, બની શકે છે। એટલે એ સમયે તમને એવું લાગી આવે કે ખરેખર હવે મારે શું કરું, એટલું દુઃખ લાગે તમને, પરંતુ તમે વિચારો મિત્રો એ તમારા સારા માટે જ થયું। એના પછી તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકવો હશે ને તો પણ તમે નહીં મૂકી શકો મિત્રો। એ જીવનમાં સારા માટે જ થાય। આપણે બીજા કોઈ લોકોની ઉપર આપણે વિશ્વાસ મૂકવો તો પણ આપણે ના મૂકી શકીએ કે આપણને એક અનુભવ થઈ ગયો કે આપણે જેના ઉપર વધારે વિશ્વાસ કર્યો એ આપણી સાથે શું કરે, દગો કરે છે મિત્રો।
બની શકે છે। એટલે આ વસ્તુ ઘણું બધું શીખવા લાયક હોય છે મિત્રો। અહીં એક વાર્તા પણ બહુ સરસ મજાની છે મિત્રો। એ વાર્તા હું તમને લખાવું છું મિત્રો, કહાની। તો દરેક જણા સૌપ્રથમ તો હું તમને 2 મિનિટ આપું છું, આ તમે ટોપિક લખી નાખજો મિત્રો। આવા મુદ્દા આવશે મિત્રો, એટલે મુદ્દા પર તમે લખી નાખજો। જ્યારે પણ પેપર પૂછાય, પેપરની અંદર આવા મુદ્દા આવશે, મુદ્દા ઉપર તમે કહાની લેખન લખવાની હશે મિત્રો। એટલે મહેરબાની કરી તમને 1 મિનિટ આપું છું, બરોબર? તમે મુદ્દા લખી નાખો, નહીં તો થોડી જગ્યા જવા દો। પાછળથી તો તમને 1 મિનિટ આપું, કાં તો પછી ગમે ત્યારે વિડીયો જુઓ તમે તો જોડે લખી નાખજો મિત્રો। અને અત્યારે લખી નાખો, કોઈ વધારે નથી યાર। चलो मित्रों, तो જે શીર્ષક છે પ્રમાણે જો ભી હોતા है अच्छे के लिए होता है, એટલે કે જીવનની અંદર જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે મિત્રો। એને હું વાર્તા લખવા જઈ રહ્યો છું મિત્રો। પેરેગ્રાફ પાડીને લખું મિત્રો। પેરેગ્રાફ પાડીને एक दिन अकबर और बीरबल, पैराग्राफ पाड़ीने लखो मित्रों। एक दिन अकबर और बीरबल राजपाठ में बैठे थे। राजपाठ में बैठे थे। राजपाठ में बैठे थे। तभी अकबर ने बीरबल को कहा। तभी अकबर ने बीरबल को कहा, मित्रों अल्प विराम करीने अवतरण चिन्ह में लखजो। अल्प विराम करीने अवतरण चिन्ह आम कहा पछी अल्प विराम पछी अवतरण चिन्ह चालू। अल्प विराम अवतरण चिन्ह पछी हे बीरबल उद्गार चिन्ह। हे बीरबल एना पछी मित्रों लखजो आ रीते उद्गार चिन्ह, आ उद्गार चिन्ह। हे बीरबल उद्गार चिन्ह। हे बीरबल उद्गार चिन्ह। मेरे पैर में कांटा चुभा है। अवतरण चिन्ह पूरा। मेरे पैर में कांटा चुभा है। अवतरण चिन्ह पूरा। बीरबल ने कहा अल्प विराम करीने अवतरण चिन्ह में मित्रों आ रीते अल्प विराम करीने अवतरण चिन्ह में बीरबल ने कहा, महाराज यह तुम्हारे अच्छे के लिए हुआ है। महाराज यह तुम्हारे अच्छे के लिए हुआ है। अवतरण चिन्ह पूरा। बीरबल की यह बात सुनकर अकबर को गुस्सा आया। बीरबल की यह बात सुनकर
अकबर को गुस्सा आया। बीरबल को राजपाट में से निकाल दिया गया। बीरबल को राजपाट में से निकाल दिया गया। राजपाट में से निकाल दिया गया। मित्रों पेरेग्राफ पाड़ीने लखो मित्रों। दूसरे दिन अकबर राजा को, पैराग्राफ पाड़ीने मित्रों, दूसरे दिन अकबर राजा को युद्ध करने के लिए दूसरे राज्य में जाना पड़ा। दूसरे राज्य में जाना पड़ा। दूसरे राज्य में जाते समय, दूसरे राज्य में जाते समय अकबर राजा बहुत ही आगे निकल गए थे। अकबर राजा बहुत ही आगे निकल गए थे। जबकि सभी सैनिक बहुत पीछे रह गए थे। बहुत पीछे रह गए थे। तभी बीच में एक बहुत बड़ा जंगल आया। तभी बीच में एक बहुत बड़ा जंगल आया। बहुत बड़ा जंगल आया। जंगल में आदिवासी लोगों ने, जंगल में आदिवासी लोगों ने अकबर राजा को पकड़ लिया। आदिवासी लोगों ने अकबर राजा को पकड़ लिया। अकबर राजा को पकड़कर अकबर राजा को पकड़कर अपने गुरु के पास ले गए। अपने गुरु के पास ले गए। अपने गुरु के पास ले गए। गुरु ने आदेश दिया कि
यह मनुष्य 32 लक्षण वाला होगा तो ही, यह मनुष्य 32 लक्षण वाला होगा तो ही उसकी बलि चढ़ाई जाएगी। 32 लक्षण वाला होगा तो ही उसकी बलि चढ़ाई जाएगी। तब अकबर राजा का सारा शरीर देख लिया। अकबर राजा का सारा शरीर या पूरा शरीर गमे तो लखी શકો મિત્રો देख लिया। पूरे शरीर में कोई भी तकलीफ नहीं थी। पूरे शरीर में कोई भी तकलीफ नहीं थी। किंतु उनके पैर में कांटा चुभने के कारण थोड़ा सा खून बह रहा था। कांटा चुभने के कारण थोड़ा सा खून बह रहा था। जिसके कारण गुरु ने कहा कि यह पुरुष 32 लक्षण वाला नहीं है। यह पुरुष 32 लक्षण वाला नहीं है। बत्तीस लक्षण वाला पुरुष उसे कहा जाता है कि 32 लक्षण वाला पुरुष उसे कहा जाता है कि जिसके शरीर में थोड़ी सी भी खरोच न आई हो। थोड़ी सी भी खरोच न आई हो। इसलिए अकबर राजा को बलि पर नहीं चढ़ाया जाता।
अकबर राजा को बलि पर नहीं चढ़ाया जाता। और जहां से आदिवासी लोग उठाकर लाए थे, और जहां से आदिवासी लोग उठाकर लाए थे, वहां जंगल में वापस रख देते हैं। वहां जंगल में वापस रख देते हैं। पैराग्राफ पढ़ी ने मित्रों, पैराग्राफ पढ़ी ने तभी अकबर राजा को पता चलता है कि बीरबल ने मुझे जो भी कहा था कि यह तुम्हारे अच्छे के लिए हुआ है। यह तुम्हारे अच्छे के लिए हुआ है। जो सही साबित हुआ। अकबर राजा खुश होकर राज दरबार में पहुंचे। तुरंत बीरबल को बुलाया गया। बीरबल जब आया तब अकबर राजा ने पूछा कि, मित्रों अल्प विराम करीने अवतरण चिन्ह करजो। पूछा कि हे बीरबल उद्गार चिन्ह, तूने मुझे जो कहा था कि महाराज तुम्हारे पैर में जो कांटा चुभा है, वह अच्छे के लिए ही हुआ है। जो मेरे लिए बहुत ही अच्छा हुआ। किंतु मैंने तुझे अपने घर राजपाट से निकालकर भेज दिया। किंतु मैंने तुम्हें अपने घर राजपाट से निकालकर भेज दिया। वह कैसे अच्छा हुआ। अवतरण चिन्ह पूरा। वह कैसे अच्छा हुआ। अवतरण चिन्ह पूरा, प्रश्न चिन्ह मित्र। कैसे अच्छा हुआ, प्रश्न चिन्ह, अवतरण चिन्ह पूरा मित्र।
तब बीरबल ने जवाब दिया कि अल्प विराम अवतरण चिन्ह में, तब बीरबल ने जवाब दिया कि अल्प विराम अवतरण चिन्ह में, हे महाराज उद्गार चिन्ह, हे महाराज उद्गार चिन्ह, वह इसलिए मेरे लिए अच्छा हुआ कि, वह इसलिए मेरे लिए अच्छा हुआ कि अगर तुमने मुझे राजपाट से नहीं निकाल दिया गया तो, राजपाट से नहीं निकाल दिया गया तो मैं तुम्हारे साथ ही आने वाला था, मैं तुम्हारे साथ ही आने वाला था। इसलिए तुम्हारी बलि नहीं चढ़ाई गई तो, इसलिए तुम्हारी बलि नहीं चढ़ाई गई तो मेरी बलि तो अवश्य चढ़ जाती, मेरी बलि तो अवश्य चढ़ जाती। अवतरण चिन्ह पूरा। क्योंकि मैं 32 लक्षण वाला पुरुष था, क्योंकि मैं 32 लक्षण वाला पुरुष था। मेरे शरीर में थोड़ी सी भी खरोच नहीं आई हुई थी, मेरे शरीर में थोड़ी सी भी खरोच नहीं आई हुई थी। इसलिए मेरे लिए भी यह अच्छा हुआ, इसलिए मेरे लिए भी यह अच्छा हुआ। मित्रों सीख કરીને લખજો, પેરેગ્રાફ કરીને सीख, पैराग्राफ पढ़ेंगे सीख। जीवन में जो भी होता है वह हमारे अच्छे के लिए ही होता है। सीख करेंगे मित्रों, जीवन में जो भी होता है वह हमारे अच्छे के लिए ही होता है। मित्रों शीर्षक तो मैं लखा लीधुं छे, जो भी होता है अच्छे के लिए होता है। शीर्षक याद रखो, शीर्षक नहीं आवे कहानी में शीर्षक जो आवे जो भी होता है अच्छे के लिए होता है। मित्रों अहीं आपणे कहानी पूरी करीए छीए। मित्रों वार्ता तमने हूँ एक होमवर्क के अंदर वार्ता लखवा आपू, तमारे जाते लखवानी छे। मित्रों लालच बुरी बला है। एक वार्ता तमारे लखवानी छे, लालच बुरी बला है। आ तमारी जाते वार्ता लखवानी छे होमवर्क ની અંદર। अहीं આપણે लेक्चर पूर्ण करिए छे मित्रों। तो जय हिंद।